ચાલશે। આદિવાસી સમાજ ન્યાય માટે સરકાર સામે જ્યાં સુધી લડવાનું થશે અમે લડતા રહીશું। જે દિવસે અમારી પાર્ટીઓ પણ અમને કહેશે કે તમે આદિવાસીઓનું કેમ લડો છો, અમારી પાર્ટી અમને આદિવાસીઓનું લડતા અટકાવશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા કરશે। જે સમાજના જાતિના સરટીથી અમે ચૂંટાયા છે, જે સમાજે અમને મત આપીને ચૂંટ્યા છે, મૂળ માલિકની આજે આઝાદીના 78 વર્ષ પછી પણ આ દશા છે। ત્યારે આવનારા ભવિષ્યમાં ધારાસભ્ય રહીએ કે ના રહીએ, આવનારા ભવિષ્યમાં ચૂંટણી લડીએ કે ના લડીએ, પણ અમારા સમાજને અમે એવા જાગૃત કરી દઈશું કે આવનારા દિવસોમાં આ મૂળ માલિક પોતાના અધિકારો માટે લડે। તો સાથીઓ, વધારે વિશેષ નથી કહેતા। આ બોર્ડ તમે જોઈ લો, પ્રકૃતિ એ જીવન છે। ઘણા સાથીઓએ કીધું કે આદિવાસી એકતા પરિષદનું સંમેલન વર્ષમાં એકવાર મળે છે।